સુરતમાં પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા 2 આરોપીઓને ચોરીની મોટરસાયકલ સાથે સુરત જિલ્લા એલસીબીએ ઝડપી પાડી આ બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરત જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ઉંભેડ વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન 2 શંકાસ્પદ ઇસમોને અટકાવી તપાસ કરતા તેઓ પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ હોવાનું ખુલ્યું હતું, જેમાં મહાવીર ઉર્ફે મહેન્દ્ર અને અશોકનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીની મોટરસાયકલ કબજે કરી છે. આ ઓપરેશન દરમિયાન વાહન અને અન્ય સામગ્રી મળી કુલ ₹71,360નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ ધરપકડની સાથે જ વિસ્તારમાં બનેલી વાહન ચોરીના ગુનાનો ભેદ પણ ઉકેલાઈ ગયો છે. પકડાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ આરોપીઓ અન્ય કેટલા ગુનાઓમાં સંડોવાયેલા છે અને પ્રોહિબિશનના કયા નેટવર્ક સાથે જોડાયેલા છે તે દિશામાં પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે. સુરત ગ્રામ્ય પોલીસની આ કામગીરીથી નાસ્તા ફરતા ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.